તો ચાલો આજે નવી જ રીતથી મોરૈયાની ખીચડી બનાવીએ. તો કુકરમાં ઘી અને તેલ બંને સરખા પ્રમાણમાં લઈને વઘાર કરવાનો છે. 1 ચમચી જીરું, થોડા સિંગદાણા, મીઠા લીમડાના પાન અને પછી બટાકા અને દૂધીની છીણને ઉમેરી દેવાની. તીખાશ માટે લીલા મરચાં લીધા છે. ઝીણું સમારેલું ટામેટું અને મીઠું ઉમેરવાનું છે, એટલે ટામેટાં જલ્દીથી સોફ્ટ થઈ જાય. થોડા રૂટીન મસાલા ઉમેરીને વઘારમાં સારી રીતે સાંતળવાનું અને પછી જેટલો મોરૈયો લીધો હોય ને તેનાથી 5 ગણું પાણી ઉમેરવાનું છે. પાણી આ રીતનું ઉકળવા લાગે એટલે મોરૈયાને ધોઈને ઉમેરી દેવાનું અને પછી કુકરનું ઢાંકણ બંધ કરીને 3 વિસલ કરી લેવાની છે. તો અહીં આપણી સુપર ટેસ્ટી મોરૈયાની ખીચડી બનીને તૈયાર છે. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને ડિટેલ રેસીપીની લિંક નીચે આપેલી છે, તો વિડીયો પણ અવશ્ય જોજો. થેન્ક યુ.